ઈશ. સબૂત. એ બબુચક, એ સબૂત નથી, મારા ડ્રેસનું બટન છે. ઇન્સ્પેક્ટર પાંડા. કે પાંડા, ખોજી પાંડા, ગોતીને જ દમ લઈશ. અને જે ગોતી ના શક્યા તો હું તારા દમ કાઢી નાખીશ. બહુ ખરાબ થયું કિંગ, બધું સાફ કરી નાખીશ. ખબરદાર, કઈ પણ સાફ ના કરતો. સબૂત ગોતવાના છે, જેમ છે એમ જ રહેવા દેજો. સર, આ એમનો તકિયા કલામ છે. હા, તો બધા તકિયા પણ ચેક કરીશ. કેટલા માણસો હતા? બે સરકાર, ફિલ્મનો ડાયલોગ નથી બોલવાનો. કિંગ રોનાલ્ડો, તમારા મુજબ બે ટોય ચોરી થયા છે. કોણે ચોરાયા હશે? આ કેવો સવાલ છે? એ તો તમારે ગોતવાનું છે ને. રાઈટ, ગોતીને જ દમ લઈશ. પણ ચોરને કોઈએ તો જોયા હશે ને? હા, બંને નકાબ પહેરેલા હતા. નકાબ પહેર્યા હતા તો તને ખબર કઈ રીતે પડી કે રોનાલ્ડોના સ્ટોઈઝ હતા? અરે, નકાબ કિડનેપર્સે પહેર્યા હતા. તો ટોય શું પહેર્યું હતું? ધોતી કુર્તા. અરે, શું પહેર્યું હતું એનાથી શું ફરક પડે છે? એ કિડનેપ થયા છે. કોઈ શક છે એટલે જ તો પૂછતાછ કરું છું ને. ઇન્વેસ્ટિગેશન, યુ નો, ઇન્વેસ્ટિગેશન. આઈ નો. અરે ભાઈ સાંભળો, આખા મહેલમાં સીસીટીવી કેમેરા લગેલા છે. તો સબૂત જોઈએ હોય તો કંટ્રોલ રૂમમાં જાઓ અને ફૂટેજ જોઈ લો, પણ ગમે તેમ કરીને ગોતી લાવજો. હા, યસ, હું એ જ કરવાનું હતું. ડોન્ટ વરી કિંગ રોનાલ્ડો, હું કિડનેપરને ગોતીને જ દમ લઈશ. સીસીટીવી ફૂટેજ દેખાડો. તું ઇન્સ્પેક્ટર છો? હા, તમે છો. તો ઇન્સ્ટ્રક્શન હું આપીશ. સીસીટીવી ફૂટેજ દેખાડ. ક્યારનું? જ્યારે રાજાના લગ્ન થયા હતા. અરે, ચોરીની તપાસ કરી રહ્યા છીએ તો ચોરી થઈ એ ટાઈમનું જ ફૂટેજ જોઈશું ને. કોઈ શક નથી. તો આટલા બધા ટીવી શું કાર્ટૂન ફિલ્મ જોવા માટે લગાવેલા છે? ચોરીના ટાઈમે તો લાઈટ ઓફ હતી ને. મેન સ્વિચ પર એમના ફિંગરપ્રિન્ટ હશે. ગોતીને જ દમ લઈશ. તમે એક કામ કરો, પેલા દમ લઈ લો. અરે, કિડનેપર્સ ગ્લવ્સ પહેરેલા હતા. કયા કલરનો? ઇન્સ્ટ્રુમેન્ટ કલરના. અરે, કલરથી શું ફરક પડે છે? એનાથી ફિંગરપ્રિન્ટ તો નહીં આવે ને. એ ગ્રે કલરના ગ્લવ્સ ચોરી થયાની રિપોર્ટ આવ્યો છે. ગોતીને જ દમ લઈશ. અરે સર, પહેલા બુકર અને ફલહારીને ગોતો. બધાને ગોતીને જ દમ લઈશ. અહીંયા કઈ જ નથી. ચાલો. દોસ્તો, આનાથી કઈ નહીં થાય. વિચારવા વાળી વાત તો એ છે કે આટલી પ્લાનિંગની સાથે મહેલમાં ઘૂસીને આ કિડનેપિંગ કરી કોણે? જરૂર મહેલનો કોઈ માણસ કિડનેપર જોડે મળેલો લાગે છે. અને એમાં કોઈ શક નથી. કોઈ શક? કેટલા ક્યુટ છે બુકર અને ફલહારી. ખબર નહીં બચારા કઈ હાલમાં હશે. એ હાય. ચાલો જઈને ગોતીએ હની. અરે, આમને આપણને કિડનેપ કેમ કર્યા હશે? આપનું શું થશે? આમ ટેકનિકલી જોવા જઈએ તો મને કોઈ લાઇબ્રેરીમાં મૂકવો જોઈએ. અને તારામાં જેટલા ફ્રૂટ છે ને, તારું તો મિક્સ ફ્રૂટ જ્યુસ બની શકે છે. અરે એ ભાઈ, આવું ના બોલ. મિક્સરમાં મને બહુ તકલીફ થશે. અરે, ડરવાની જરૂર નથી. બની શકે કે એ જ્યુસરનો યુઝ કરે. લોકો અલગ અલગ ફ્રૂટ્સ કાઢીને ડે મુજબ પણ ખાય છે, અથવા તો ફ્રૂટ ચાટ પણ બનાવે છે. આવું બુકમાં લખ્યું છે. અરે, આગ લાગે છે તારી બુકને. તું હિંમત આપે છે કે ડરાવે છે બુકર? જો ફલહારી, જ્યારે તમે મુસીબતમાં હોય તો અંદરના ડિફરન્સીસ ભૂલીને બચાવવા માટે એકબીજાને સાથ આપવો જોઈએ. આ બુકમાં લખ્યું છે. સાચું લખ્યું છે. તને ઘણું નોલેજ છે. વિચાર અહીંયાથી કઈ રીતે ભાગી શકીએ? અહીંયાથી ફક્ત રોશનદાનમાંથી બહાર જઈ શકાય. અચ્છા, એટલે કે એક્ઝોસ્ટ ફેન કાઢીને? હા, મારા નોલેજ પ્રમાણે ત્યાં પહોંચવામાં 12 ફૂટ 7 ઇંચની સીડી બનાવવી પડશે, અને એ પોસિબલ નથી. આ ડ્રમ્સ અને બોક્सेस ને એક ઉપર એક મૂકીને આપણે નીકળી જઈશું.
અરે ડ્રમ ને નીચે અને બોક્સેસ ને એની ઉપર રાખ. અરે વાહ, બસ પહોંચી ગયા. એ ભાગી રહ્યા છે. પકડ. અરે એ જો ભાગવાની કોશિશ કરી તો તારી બધી બુક્સ ના પન્ના ફાડી નાખીશ. અને તારા બધા જ ફળનું ફલાફલ કરી નાખીશ. પણ તમે અમારી સાથે આવું કેમ કરો છો? આ એક જૂની બહુ લાંબી અને દુઃખભરી વાત છે. મારું પણ સેમ છે. મને ફળોથી નફરત છે. અને મને બુક છે. પણ કેમ? નાનપણથી જ 55 માર્ક આવતા હતા. અરે એક માર્ક વધુ આવી જાત તો શું થઈ જાત? હા, શું થઈ જાત? કંટ્રોલ કંટ્રોલ કંટ્રોલ. હા, હવે ઠીક છે, ઠીક છે. પાપાએ કહ્યું ફર્સ્ટ આવી જા, સાયકલ અપાવી. ટીચર કહ્યું 56 માર્ક્સ લાવ. ગ્રેસિંગ માર્ક્સ આપીને ફર્સ્ટ ડિવિઝન કરી આપી. મને ભણવાથી અને બુકથી નફરત છે, એટલે હું અત્યાર સુધી રહી ગયો 55. આગળ જઈ જ ન શક્યો. અને મને નાનપણથી જ ફળ ખાવા ના મળ્યા. પપ્પાની ઘરની દુકાન હતી, એ વેચતા હતા, પણ ખાવા નહોતા દેતા. એકવાર મેં પેલું ઉપાડ્યું, પણ વાંદરાએ ચપટી મારીને છીનવી દીધું. ચીચી ખાધું તો પિચકાળામાં ફસાઈ ગઈ. કંટ્રોલ કંટ્રોલ મારા ભાઈ, કંટ્રોલ. જેવા જ ગુલેલથી નિશાનો લગાવીને કેરી તોડી તો ખાધા પહેલા જ માળીએ પકડીને માર્યો. એટલે જ મને ફળોથી નફરત થઈ ગઈ. ફળોને જોઉં તો દિલ કરે છે કે ફળોનું ફલાફલ બનાવી નાખું. અરે ઉભા રે ફાલુદા, ઉભા રે. આમને વેચું તો ઘણા બધા પૈસા મળશે. પછી તું 1 ટન ફળ ખરીદીને એનું ફલાફલ બનાવી નાખજે, ઠીક છે? હા, અને તું એક લાઇબ્રેરી ખરીદીને બધા પન્ના ફાડી નાખજે. ફાલુદા, અત્યારે જલ્દીથી ડ્યુટી પર ચાલ, નહીતર બધાને શક જશે. કિંગ, આટલા ટેન્શનમાં પણ તમે શાંતિથી સૂતા છો. ગ્રહ નક્ષત્રના હિસાબે જ્યોતિષ વિદ્યા કહે છે કે આજે અમારે સૂતા રહેવાનું છે. આ કયા જ્યોતિષ કહ્યું છે? મેં પોતાની જાતને કહ્યું છે. હું જ્યોતિષ પણ છું. અચ્છા, તમે જ્યોતિષ પણ છો? યસ, મારી કુંડલીમાં રાજયોગ નહોતો તો મેં મારી કુંડલી ચેન્જ કરી દીધી. ગ્રહ નક્ષત્ર પ્રમાણે હવે હું રાજા છું. તો ગ્રહ નક્ષત્ર એ પણ કહેતા હશે ને કે કિડનેપર કોણ છે? હા હા, કહેશે ને. અને ગ્રહ નક્ષત્ર પ્રમાણે ચોર મહેલનું જ કોઈ માણસ છે. તો બની પણ જ્યોતિષ છે. એને પણ લાગે છે કે ચોરીમાં તમારા જ કોઈ સ્ટાફ નો હાથ છે. ખોટું છે. મારો મતલબ છે અમારું સ્ટાફ આવું ના કરી શકે. બજબૂદાર, મારું મતલબ બરખુરદાર. ગ્રહ નક્ષત્ર ખોટું નથી બોલતા. કિંગ, મને ચોરની ખબર પડી ગઈ છે. પન્ના ફાડી નાખે. એ ચોર છે, ભંગારવાળા નથી કે પન્ના ફાડી નાખીશ. હવે કે કાલે રાત્રે તું ક્યાં હતો? અમે તો અમારી ડ્યુટી પૂરી કરીને ઘરે જતા રહ્યા હતા. તને પૂછ્યું? આને પૂછી રહ્યા છીએ. કોઈ શક? અમે સાથે જ રહીએ છીએ સર. અહીંયા સફાઈ કર્મચારી છીએ. સાંજ સુધીમાં બધું સાફ કરીને જતા રહીએ છીએ. પણ બધું જ સાફ તો કેરટેકર કરે છે. ના ના ના, ક્યાંક તેજ મોકો જોઈને ચોખ્ખો તો નથી મારી દીધો. મારો મતલબ છે હાથ સાફ નથી કર્યા ને. ના ના, હું તો ખાલી ઓર્ડર આપું છું. ઓર્ડર. ચોરી કરવાનો ના ના, સફાઈ કરવાનો. અમે 10 પેઢીથી કિંગના ફેમિલી કેરટેકર છીએ. હા, પણ તારી ઉંમર આટલી તો નથી લાગતી. હવે તો સાચી કહી દે કે કોણે કર્યું છે, નહીતર બધાની કુંડલી વાંચીને ગોતી લઈશું. પણ અમને કુંડલી વાંચતા નથી આવડતું. મારો મતલબ છે ગ્રહ નક્ષત્ર બધું કહી દઈશ. કિંગ, આ લોકો વર્ષોથી તમારા વફાદાર છે. મને નથી લાગતું આમાંથી કોઈએ કંઈ કર્યું હોય. તમે લોકો જાઓ. મારી જ્યોતિષ વિદ્યાને ખોટી સાબિત કરી દીધા. ગ્રહ નક્ષત્રએ કહ્યું છે કે આમાંથી કોઈ ચોર જોડે મળેલું છે. અને કોઈ તમારો કેરટેકર છે. જો એ જે રીતે ઘબરાઈ રહ્યો હતો, મને એના પર શક થાય છે. આજે આપણે કેરટેકર પર નજર રાખીશું. આજે કેરટેકર પર મંગળ ભારે છે. કોઈ શક?
તું પણ જ્યોતિષ છું? ના, પણ અમે જેની પાછળ પડી જઈએ એના પર મંગળ ભારે હોય જ છે. હોય શક. બધું જ સાફ કરવાનું છે. હા, સાફ જ કરીએ છીએ. અરે બેવકૂફો, ગોડાઉન માંથી બધું સાફ કરવાનું છે. મને લાગે છે એ ચારેને મારા પર શક ગયો છે. બધો સામાન અહીંયાથી બીજે ક્યાંક શિફ્ટ કરો. કહેતા હોય તો અમે કઈક મદદ કરીએ. તારી ચોરી પકડાઈ ગઈ. હવે હું બધાને કહી દઈશ કે ચોર તું છે. કહેશે તો ત્યારે ને, જ્યારે અહીંયાથી બચીને જશો. બધું સાફ કરી દો. હું પોલીસ વાળો છું. તો પહેલા એના સાફ કરી દો. મને પણ મારવા દો. ઇન્સ્પેક્ટર હું છું. તમે દિવાલને મારો. થપ્પો. હું આઉટ થઈ ગયો. તું સંતાઈ જા. હું દાવ આપીશ. હું ગધેડો છું, પણ એટલો મોટો પણ નથી. થપ્પા. મને અરેસ્ટ કરી લો. કેસ કરો. મારી ના શકીએ. અહીંયા એટલો એન્ટિક સામાન છે તો પછી તારે ચોરી કરવાની શું જરૂર છે? વર્ષોની મહેનત છે. ધીરે ધીરે કરીને મહેલમાંથી ચોરી કરાયા છે. મતલબ કે બુકર અને ફલહારીને પણ આને ચોર્યા છે. ગોતીને જ દમ લઈશ. ના, હું તો નાનો આપતો ચોર છું. નાની નાની વસ્તુએ ચોરું છું. સારું થયું આને પકડી લીધો, નહીતર નાની નાની વસ્તુએ ચોરીને મહેલમાંથી બધું સાફ કરી નાખે. અરેસ્ટ him. એ તો કરી લઈશ, પણ બુકર અને ફલહારીનું શું થશે? એ પણ મળી જશે. તમે બધા ન્યૂઝપેપર અને ટીવી ચેનલ પર ન્યૂઝ આપી દો કે અમે કેરટેકરને પકડી લીધો છે અને જલ્દી જ બુકર અને ફલહારીના કિડનેપર્સને પકડી લઈશું. એનાથી શું થશે? એ ડરશે અને આપને ભુવેરિયાથી ડરાવીને ભગાવવા માટે અટેક કરશે. અને આપણે એમને પકડીને બોસનું નામ જાણી લઈશું. એને બકુડા. ના, આપણે ભાગવાની એક્ટિંગ કરશું અને એમની પીછો કરીને એમના અડ્ડા સુધી પહોંચીને બુકર અને ફલહારીને છોડાવી લઈશું. હું આને પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. તમે બધા કિંગને કહેજો તમારા વાતોનો કોઈ હલકો કરી દઈશું. આ શું કરી રહ્યા છો તમે? ગોલ્ડ બનાવી રહ્યો છું. શું? હું કોપર માંથી ગોલ્ડ બનાવું છું. હજુ સુધી બન્યું નથી, પણ જલ્દી જ બનાવી લઈશું. આ બધી મૂર્તિઓ, આખો મહેલ, સોફા, પલંગ અને બધી જ વસ્તુ ગોલ્ડની હશે. હું દુનિયાનો સૌથી અમીર માણસ બનીશ. આઈ કેન ડુ ઇટ. હું ગ્રેટ એલ્કેમિસ્ટ છું. અરે તમે શું શું છો? ઘણું બધું, પણ અત્યારે એલ્કેમિસ્ટ છું. આવો તમને પણ સોનાના બનાવી દઉં. અરે નાના, આ મસ્ત પણ સૂતું રહે છે. એને સોનાના બહુ ગમે છે. અરે ઊંઘવાળું સોના નહીં, ગોલ્ડ વાળું સોના. આ અલ્કેમિસ્ટ છે. એ શું હોય જે કોપર અને ગોલ્ડ થી ગોલ્ડ અને સિલ્વર બનાવે છે? મને ગોલ્ડ બહુ જ ગમે છે. ઓ લાલા, આ તો બુકેરિયાના જપ્પી લહેરી નીકળ્યા. કોઈ શક?
અરે વાહ, તમે અડધી મૂર્તિ તો ગોલ્ડની બનાવી પણ નાખી. ના, એક્સપેરિમેન્ટ ફેલ થઈ ગયો. આ ગોલ્ડની જ મૂર્તિ હતી, અડધી કોપરની થઈ ગઈ. અરે તમે ગોલ્ડ અને કોપર માં લાગ્યા છે અને તમને એ પણ ખબર ના પડી કે તમારો કેરટેકર મહેલમાંથી વસ્તુઓ ચોરી છે. અમને એને પકડીને પોલીસને સોંપી દીધો. અચ્છા, એટલે બુકર અને ફલહારી મળી ગયા. ના એ કેરટેકર નથી ચોર્યા. તો કોણે ચોર્યા છે? તમે તમારા ગાર્ડને કહો કે કોઈ પણ મહેલમાં આવે અને જાય એને રોકે નહીં. કિંગજી, તમે ટેન્શન ના લો. હમ,